ભાઈઓ જેવા તેવા હોય લે હું એમ કહું છું તાણી હે એટલે ભૂપતજી અમે કેવું છે ખબર છે હા અમાર જે કાકો હતા ને હા એના ધર્મમાં બહુ માનતા. હાતું અને ભૂપતજી હા બીજી એક વાત તમને ખબર નહીં હોય શું કે જો પકડજો મારા ઘર મહેમાન આવ્યા હોય ને હા અને હું હાજર ના હોય ને તો હરીજીને રોટલા ખવડાવી દી તમને કહું. તાણે એ સાચી મોણ થઈ હા કોઈ ને એવો ભેદભાવ નહીં. વાત સાચી છે આડો નકા અત્યારે માણસો કેવા થઈ ગયા છે ખબર છે વાહમાં મહેમાન આવ્યો હોય ને તો કોઈને ખબર હોતી નહીં કે કનો મહેમાન છે ને કોણ છે કોઈ આવો કહેવા નહીં આવતું. મને ઈ વાતનો ગર્વ છે. સાચું શી વાતનો ખબર છે? શી વાતનું કે મને મારા ભાઈઓ આવવા મળ્યા છે. સાચું હે સાચું હું નસીબ વાળો છું લ્યા. પેલા ભોમો કોઈ કરમ હારા કર્યા છે મેં તાણે મને આવા ભાઈઓ મળ્યા છે લ્યા. હાલે હું કહું ની તો એકી પગે ઉભા રહી બધા તમને કહું. વાત સાચી છે આડો અને હું એ નસીબ વાળો છું કે તમારા જેવો આઢું મને મળ્યો છે મારો મોટો ભાઈ. ઓએ, તાણે. અમારા બધાને મન મળી ગયેલું છે એમ પહેલથી. સાચું બધા દયાળુ પાછા હો. હા બસ બસ ભૂપતજી અમારે બેમણ ઘઉં તો ખાલી આલ્યામ જ દાહી એવું એમ તાણી. ના ના સારું કહેવાય ભાઈ. એ વધારે ના જાય હો લગી રે. ઓહો જોજો 500 ગરમ વધારશે. ના ચાલે ને બસ લગી રે. બસ બસ તાણે આ જો કામ મારા ઓળશા હો ગરમે મિલતા નહીં અને બેમણ ની વાતો કરે છે. થઈ ગયું હા હા બસ ચાલો કમ્પ્લીટ યા થઈ ગયું આગળ જવા દો આગળ. હું શું કહું છું હા કોથળો તૂટી ગયેલો હોય ને તો હાથો લેતા આવજો. એક કોથળો ઉસીનો હાલવામ નહીં આવે તમને કહું હું. શું કેવું ખેગારજી? એટલે એ તો પહેલથી મેં કીધું તું હા હું અમારા ઘેરથી લઈને આવ્યો છું. ના ના આ તો ભાઈ કેવું સારું એમ પછી કે અમને આલો ને ખેગારજી લાયા છે અમારે. હું લાયો છું. આઢો હા અમારે ગામમાં આપણે અવસર હતો હા બરાબર. હરીજીએ બાસ્કુજીએ ખેગારજીએ કેટલા પૈસા લખાયા છે? કેટલા કેટલા? એ તો હવે તમને